એક ઠેકાણે બહુ સરસ કવિતા વાંચી તમારી આળસ ઉપરના પ્રહાર. કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ, જેવી છે એવી જિંદગીનો કસ કાઢ. મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, આવા બધા ધંધા મત કરો. જે મળ્યું છે એમાંથી પણ રસ્તો કાઢો. કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ, જેવી હોય એવી જિંદગીનો કસ કાઢ. અનુકૂળ પરિસ્થિતિઓ ક્યારેય નહીં આવે, અનુકૂળ પરિસ્થિતિઓ ક્યારેય નહીં આવે. મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી આળસ કાઢ. કોઈ પણ સફર એક પગલાથી શરૂ થાય છે, કોઈ પણ સફર એક પગલાથી શરૂ થાય છે. પાડ પહેલું પગલું મનમાં રહેલી કસમકસ કાઢ. તારા મનને કશું નહીં કરવાની આદત પડી ગઈ છે, તારા મનને કશું નહીં કરવાની આદત પડી ગઈ છે. થઈ જા ઊભો તરત અને એક ઝાટકે નમસ્કાર. દુનિયા તને કેન્દ્રમાં રાખીને નથી બનાવી, બધું તારી જ રીતે થવું જોઈએ એવી હવસ કાઢ. બધું તારી રીતે થવું જોઈએ એવી હવસ કાઢ. તને સુધારવા કોઈ મહાત્મા અણસણ નહીં કરે. અન્ના હજારે અણસણ કર્યું હતું ને ત્યારની બનેલી આ કવિતા છે. એમાં એમ લખ્યું છે તને સુધારવા કોઈ અન્ના અણસણ નહીં કરે. હું જરા જુદી રીતે કહું, તમે જૈનો છો, તને સુધારવા કોઈ મહાત્મા કોઈ મહાબોધિ અણસણ નહીં કરે. તું જ તારી વિરુદ્ધ જઈને જોરદાર સરઘસ કાઢ, જોરદાર સરઘસ કાઢ. તમારી આળસ તમારે તોડવાની છે, હું કે તમારા મા બાપ પણ નહીં તોડાવી શકે. અને આ ઉંમરમાં તમારી આળસ નહીં તોડો તો યાદ રાખજો, આખી લાઈફમાં તમે નહીં તોડી શકો. તમે ફ્રીઝ થતા ગયા છો, બરફની માફક. પાણી ફ્રીઝ થઈ જાય, બરફ બની જાય, પછી બરફને તોડવા માટે કુહાડીના ઘા મારવા પડે. તમે હજી થોડા લિક્વિડ ફોર્મમાં છો, તમે ધારો તો તમારામાં ચેન્જ લાવી શકો એમ છો. હજી જો 25-30 વર્ષની ઉંમર સુધી તમારી આળસને તમે દૂર નહીં કરો, લાઈફમાં ક્યારેય તમે તમારા મા બાપની વાત કરો. આજે ઘરે જઈને તમારા મા બાપને પૂછજો કે પપ્પા મમ્મી તમે લોકો કેટલા વાગે ઉઠતા હતા. તમારા બાપને પૂછો તો ખરા કઈ રીતે બે પાંદડે થયો છે, ખબર છે તમને? પૂછો જરા. એને બચપણમાં કેટલાય કામ કર્યા. હું મારા બાપાની વાત કરું, આજે તો તેઓ દેવલોક થઈ ગયા છે. અમારા પિતાજી જામનગર પાસેના ગામડામાં રહેતા હતા, ત્યાંથી મુંબઈ આવ્યા. મને કે 15 રૂપિયાની સર્વિસમાં અમે કોકની દુકાનમાં ઝાડુ મારતા હતા. આ મારા તમારા બધાયના બાપની વાત છે. કોઈ આજે ને આજે જ પાલડી એરિયામાં મોટી દુકાન કે મોટા શોરૂમ ખોલીને બેસી નથી ગયા. એની પાછળનો એમનો પરસેવો જોશો તો તમને ખબર પડશે કે એ લોકોએ કેટલા કામ કર્યા છે. તમે બહુ નસીબદાર છો કે આવા મા બાપને ત્યાં આવ્યા છો, પણ તમારા એક કમ નસીબ છે કે તમને તમારા મા બાપના પસીનાની કોઈ કિંમત નથી. મારા પસીનાની ના હોય તો કાંઈ નહીં, તમારા મા બાપના પસીનાને તો નજર સામે લાવો. તમારી માએ કેવા કામ કર્યા છે, કેટલી મહેનત કરી હશે. એ જોઈન્ટ ફેમિલીમાં હશે ત્યારે એને કેટલું કષ્ટ ભોગવ્યું હશે, ત્યારે અહીં સુધી પહોંચ્યા છે. તમારા પપ્પાએ નોકરી કરી, જોબ કરી, સર્વિસ કરી, એમ કરતાં કરતાં પોતાની દુકાન નાની લીધી, મોટી લીધી અને આજે શ્રીમંત બન્યા છે. તમને તૈયાર ભાણે ચાંદીના ચમચે બધું જ મળી ગયું છે, તમને કોઈ કિંમત નથી. મરાઠીમાં એક ઠેકાણે સરસ કવિતા છે, તમને સમજાય કે ના સમજાય મને બોલવા દેજો, હું એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી આપીશ. સહજ મિळणाऱ्या गोष्टींच कळत नसतं मोल, न मिळणाऱ्या गोष्टींच दुःख सलत खोल. સમજાણું? સહજ, બિલકુલ નોર્મલ, પસીનો પાડ્યા વગર જે ચીજ મળી જતી હોય છે ને એની કોઈને કિંમત નથી હોતી. સીએમાં 4 વર્ષ પછી પાસ થશો અને પછી જ્યારે ડિગ્રી મળશે ત્યારે કેવી લાગશે? ત્યારે કેવી લાગશે? મીઠી લાગશે, કારણ કે એની પાછળ તમારો પસીનો બોલે છે. અને કોપી મારીને જેવો પહેલા જ ઝાટકે પાસ થઈ ગયા હોય ને. હું હજી આગળ વધું. એક માં પોતાના પેટમાં 9 મહિના સુધી એક દીકરાને ઉછેરીને પછી પોતે જન્મ આપે છે ને, એ દીકરો એને બહુ વાલો લાગતો હોય છે. અને કોઈક અનાથાશ્રમમાંથી એ છોકરાને લઈ આવ્યા હોય, એ છોકરો સગા છોકરા જેટલો ક્યારે વાલો લાગવાનો ખરો? કારણ કે એકની પાછળ પૈસો છે અને એકની પાછળ પસીનો છે. પૈસો ચડે કે પસીનો ચડે છે? પસીનો ચડવાનો છે. તમને પણ કહું છું, પસીના સાથેનો પૈસો હશે તો એ પૈસો મીઠો છે. અને પસીના વગર આ શેર બજારમાં ઘૂસ્યા, આમ શેર લીધા, આમ ઉતારી દીધા, એક દિવસમાં કદાચ લાખોપતિ બની જશો, પણ પછી
એ લાખ તમને કરોડ માટે દોડાવશે અને કરોડપતિ તો બનશો ત્યારે બનશો, ભલું હશે તો રોડપતિ બની ગયા. એ રૂપિયો મીઠો નહીં લાગે. આળસ છોડો, સંસારની છોડો, ધર્મ ક્ષેત્રની પણ આળસ છોડો.